સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલું સંત શ્રી લાલા બાપાની રામ મંદિરમાં આજે આપણે આવી ગયા છીએ। મંદિરના ગેટની અંદર જતા જ તમે સામે જોઈ રહ્યા છો ઘણા બધા મંદિરો આવેલા છે। ગેટની અંદર આવતાની સાથે જ શ્રી ગણપતિ બાપા બિરાજમાન છે। વિઘ્નહર્તા એટલે શ્રી ગણપતિ બાપા। આગળ આપણે દર્શન કરીશું। તેમની બાજુમાં બિરાજમાન છે ગીલી હનુમાનજી મહારાજ। તેમની બાજુમાં બિરાજમાન છે શ્રી રાધાકૃષ્ણ, જલારામ બાપા અને શ્રી રામ દરબાર। આ રામ મઢીમાં એક સાથે ઘણા બધા ભગવાનના દર્શન થાય છે। તો તમે સુરતમાં રહેતા હોય તો જરૂર ને જરૂર આ મંદિરે દર્શન કરવા આવજો। અને અહીંયા મિની ગિરનાર પણ આવેલો છે, તે તમને હું વિડીયોમાં આગળ બતાવીશ। તેમની બાજુમાં સૂર્યનારાયણ ભગવાન તથા શ્રી રત્નાદેન પણ બિરાજમાન છે। તેમની સામે શ્રી તાપી માતા પણ બિરાજમાન છે। તાપી માતાના મંદિરની બાજુમાં શ્રી શનિદેવ ભગવાન પણ બિરાજમાન છે। તમે જોઈ શકો છો કે એક મંદિરમાં ઘણા બધા ભગવાન એક સાથે બિરાજમાન છે, તો એક સાથે બધા ભગવાનના દર્શન થઈ જાય છે। આપણે રામ મંદિરની ગૌશાળા પણ જોઈશું અને ત્યાં ગૌશાળામાં આશરે 500 થી પણ વધારે ગાયો આવેલી છે, એ પણ તમને હું બતાવીશ। તો મિત્રો, વિડીયો સ્કીપ ના કરતા સંપૂર્ણ વિડીયો જોજો। આજનો દિવસ એટલે કે રવિવાર છે, એટલે ઘણા ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે। અને આજે વરસાદ પણ ધીમી ધારે ચાલુ હોવાથી ખરેખર તાપી કિનારા મંદિર આવેલું છે, એટલે ખરેખર બહુ જ મજા આવે છે। આપણે આ પહોંચી ગયા છીએ રામમઢીની ગૌશાળા। આ ગૌશાળામાં આશરે 500 થી પણ વધારે ગાયો આવેલી છે। રામમઢીમાં અખંડ રામ ધૂન પણ ચાલુ છે, જે કોઈ દિવસ ત્યાં ધૂન બંધ જ નથી રહેતી। વર્ષના 365 દિવસ આ જગ્યાએ રામધૂનનું ચાલુ હોય છે। અને હાલ અત્યારે અમદાવાદ પ્લેન ક્રેશ જે થયું છે, તે નિમિત્તે ભાગવત સપ્તાહનું પણ આ જગ્યાએ આયોજન કરવામાં આવેલું છે। આપણે પહોંચી ગયા છીએ સંત ગુરુ સંત શ્રી લાલા બાપાની ગાદીની જગ્યા ઉપર। તો આપણે સૌપ્રથમ ગાદીની જગ્યાના દર્શન કરીશું, ત્યારબાદ તેમની બાજુમાં પૃથ્વી માતાનું મંદિર છે પણ હું તમને બતાવીશ। અને તમને મેં કીધું એમ કે આજનો રવિવાર એટલે ટ્રાફિક છે, એટલે ભક્તો ઘણા બધા આવે છે, એટલે આપણે શાંતિથી દર્શન કરીશું। અને કુદરતી વાતાવરણ છે અને સૌંદર્યમય છે। ખાસ કરીને આવી કોઈ પણ જગ્યાએ જાઓ છો તો જ્યાં ત્યાં કચરો ના ફેંકો અને સ્વચ્છતાનું પણ જળવાઈ રહે, પણ આપણે ભક્તો ધ્યાન રાખીએ।
છે એ પૃથ્વી માતાનું મંદિર છે. તો હવે થોડીક વારમાં જ આપણે જઈશું મિની ગિરનાર, જે પાછળના ભાગમાં આવેલો છે. તો મિત્રો આપણે ગિરનાર પર જઈશું. સૌપ્રથમ ત્યાં કઈ રીતનું છે, શું માહિતી છે તમને હું જણાવીશ. આપણે પહોંચી ગયા છીએ ગિરનાર, મિની ગિરનાર જે કહેવામાં આવે છે. સામે તમે જોઈ રહ્યા છો, રવિવાર હોવાથી ફૂલ ટ્રાફિક છે. વાત કરીએ એમ કે આપણે મિની ગિરનાર આવી ગયા છે. તમે પાછળ જોઈ રહ્યા છો તે મિની ગિરનાર દેખાઈ રહ્યો છે. તો ચાલો મિત્રો આપણે મિની ગિરનારના પણ દર્શન કરીએ અને અંદરથી પણ જોઈએ. ગિરનાર ચડતા પહેલા જે જૂનાગઢમાં ભવનાથ છે, તળેટી કહેવાય, તેવી જ રીતે અહીંયા ભવનાથ મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિર છે ભવનાથ મહાદેવ મંદિર, જે ગિરનાર ચડવામાં ડાબી બાજુ આવે છે અને જમણી બાજુ ટિકિટ બારી છે, જે અંદર જવા માટે 5 રૂપિયાની ટિકિટ લેવામાં આવે છે. આ ટિકિટ લેવાનું કારણ એ છે કે આ પૈસાથી ગાયોના ઘાસચારામાં વાપરવામાં આવે છે. ગિરનારમાં ગેટની અંદર ગળતા શ્રી મૂંગીમાના દર્શન થાય છે. સરસ મજાનો કાચબો આવેલો છે. ફ્રેન્ડ, આપણે મિની ગિરનારની અંદર આવી ગયા છીએ. તમે પાછળ નિહાળી રહ્યા છો મિની ગિરનાર. અત્યારે રવિવાર હોવાથી ફૂલ ટ્રાફિક છે. તો આપણે ચડશું પણ થોડીક વાર લાગશે. તમને દર્શન કરાવું, ગુરુ દત્તાત્રેયના પણ તમને દર્શન કરાવું. અત્યારે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. થોડીક વાર પહેલા તડકો હતો, પણ અત્યારે તમે જોઈ રહ્યા છો કેવો સરસ વરસાદ ચાલી રહ્યો છે. ખરેખર આપણને એવું લાગે કે આપણે જૂનાગઢ ગિરનારમાં જ આવેલા હોય એવું વાતાવરણ થઈ ગયું છે. સરસ મજાનો વરસાદ છે, એટલા માટે આપણે આ ગિરનારમાં, જેમ આપણે જૂનાગઢ ગિરનારમાં નાના નાના મંદિરો આવતા હોય છે, એવી જ રીતે આ ગિરનારમાં પણ નાના નાના મંદિરો બનાવવામાં આવ્યા છે. આગળ હું તમને ગુફામાં પણ લઈ જઈશ. જેવી રીતે ગિરનારમાં અંબાજી આવે છે, તેવી જ રીતે આ ગિરનારમાં પણ અંબેમાનું મંદિર બનાવવામાં આવ્યું છે ડુંગર ઉપર.
આપણે ગિરનારના મિની ગિરનાર ઉપર ટોચ ઉપર પહોંચવાની તૈયારીમાં છીએ, જ્યાં ગુરુ દત્તાત્રેયનું મંદિર જૂનાગઢમાં છે. તેવી જ રીતે આ ડુંગર ઉપર પણ ગુરુ દત્તાત્રેયનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે. તો આપણે પહોંચી ગયા છીએ ગુરુ દત્તાત્રેય. મિત્રો અમે તો જૂનાગઢ ચડી ગયા. એવી રીતે તમે પણ જો જૂનાગઢ ચડવા માંગતા હોય તો તમે પણ રામમઢી આવો, દર્શન કરો અને મિની ગિરનારમાં દર્શન કરો. તો આગળ હવે આપણે ધીમે ધીમે નીચે ઉતરી અને અંદરની ગુફામાં પણ આપણે જઈશું. તો ફ્રેન્ડ આપણે હવે જઈશું ગિરનારી ગુફામાં, જે અહીંયાથી અંદર જવા છે. તો ચાલો ફ્રેન્ડ આપણે જઈએ ગિરનારી ગુફાની. ફ્રેન્ડ આ છે ગિરનારી ગુફા. ગિરનાર ગુફાની અંદર પણ ઘણા બધા ભગવાનો આવેલા છે. તો મિત્રો વિડીયો સ્કીપ નહીં કરતા, બધા ભગવાનના દર્શન એકસાથે કરી લેજો. અને જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નરવણસિંહ વ્લોગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. બેલ આઇકનને ઓન કરજો, જેથી અમારા ધાર્મિક વિડીયો આવે ત્યારે તમને નોટિફિકેશન મળી રહે.
ગુફામાં બધાય માતાજીના દર્શન થઈ ગયા. તો હવે આપણે ધીમે ધીમે બહારની તરફ નીકળીશું. આ રસ્તો છે બહાર નીકળવાનો. તો ફ્રેન્ડ આપણે ગિરનારી ગુફામાંથી બહાર નીકળી ગયા છીએ. મિત્રો આપણે રામમઢી અને મિની ગિરનારના દર્શન કર્યા. તો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ નવા વિડીયો જોવા માટે નરવણસિંહ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો આપણે ગિરનાર પરિક્રમા પૂર્ણ કરી અને બહાર નીકળી ગયા છીએ. તો ચાલો મિત્રો હવે આપણે તાપી તટ ઉપર તાપી માતાજીની આરતી એ નવા વ્લોગમાં જોઈશું.